નર્મદા જિલ્લામાં 549 શિક્ષકોની ઘટ છે। સરકારી શાળાઓના ઓરડા પૂરા પાડવામાં અને શિક્ષકો પૂરા પાડવામાં આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે। શાળામાં શિક્ષકની ઘટ મુદ્દે શિક્ષણ મંત્રીને ચેતર વસાવાએ સવાલ કર્યો હતો। શાળામાં ગુરુ નથી અને વિશ્વ ગુરુની વાતો થાય છે, આવા ગંભીર આક્ષેપો ચેતર વસાવાએ લગાવ્યા। સમાચારોમાં આગળ વાત શિક્ષણને લઈને કરીએ તો રાજ્યમાં શિક્ષણને લઈને હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ વિધાનસભાની અંદર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। શાળામાં શિક્ષકની ઘટ મુદ્દે શિક્ષણ મંત્રીને ચેતર વસાવાએ સવાલ કર્યો હતો। નર્મદામાં 549 અને દાહોદમાં 1284 શિક્ષકોની ઘટનો સરકાર દ્વારા સ્વીકાર પણ કરવામાં આવ્યો। નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક જ શિક્ષકથી ચાલે છે એવો જવાબ પણ ગૃહની અંદર આપવામાં આવ્યો। શાળામાં ગુરુ નથી અને વિશ્વ ગુરુની વાતો થાય છે, આવા ગંભીર આક્ષેપો ચેતર વસાવાએ લગાવ્યા। એક શિક્ષક મીટિંગ કે SIRની કામગીરીએ જાય તો વિદ્યાર્થીઓએ ભણતરથી વંચિત રહી જાય છે। આદિવાસી વિસ્તારોમાં શિક્ષકો અને ઓરડાની અછત જોવા મળી રહી છે। બાળકો ઝાડ નીચે અને ભાડાના મકાનમાં ભણવા મજબૂર બન્યા છે, આવી વાત પણ ચેતર વસાવાએ કરી હતી। 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોને કાયમી નિમણૂક આપવાની એ માંગ પણ ચેતર વસાવાએ કરી છે। 30 વર્ષની સરકારે શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળતા દર્શાવી હોવાના આરોપો પણ ચેતર વસાવાએ લગાવ્યા હતા। જનતાએ જાગૃત થઈને સરકાર પાસે જવાબ માંગવો જોઈએ। આમ તો એ આદિવાસી વિસ્તારના ઘણા ખરા દ્રશ્યો અનેક વખત સામે આવતા હોય છે, જેમાં એ શિક્ષણ માટેની બિલ્ડિંગ એટલે કે સરકારી શાળાની બિલ્ડિંગો નથી તો ક્યાંક આંગણવાડીની એ બિલ્ડિંગો નથી, તેને લઈને ઝૂંપડામાં કે પછી ગ્રામ પંચાયતના ભવનોમાં શાળાઓ ચાલી રહી છે। એક જ ઓરડાની અંદર 40 એ બાળકો ભણીને શિક્ષણ મેળવી રહ્યા છે અને તેને લઈને જ તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આદિવાસી વિસ્તારના એ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આજે શિક્ષણ મંત્રીને આ જ બાબતે સવાલ કર્યો હતો ને ગૃહની અંદર એની સ્વીકારી પણ થઈ હતી કે હા, એ નર્મદા જિલ્લાની અંદર 1284 જેટલા શિક્ષકોની ઘટ પણ છે અને તેને લઈને ચેતર વસાવાએ ગંભીર સવાલોની સાથે સાથે આરોપો પણ લગાવ્યા હતા કે આદિવાસી વિસ્તારની અંદર એ શિક્ષકોની ઘટ છે અને એમાં SIRની કામગીરી કે સરકારની અન્ય કોઈ મિટિંગોમાં જો શિક્ષકો જતા રહે તો પછી એ બાળકોના ઉજ્જવળ ભવિષ્યનું શું, એ બાળકોએ જોયેલા ઉજ્જવળ સપનાઓનું શું, એ સપનાઓ ક્યારે પૂરા થશે, રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ આ શિક્ષકોની ક્યારે ભરતી પૂરી થશે, આવા સવાલો ઉઠાવતા ચેતર વસાવાએ શું કહ્યું, આવો આપણે તેમને સાંભળીએ। આજે વિધાનસભાના સન્માન્ય ગૃહમાં જ્યારે પ્રશ્નોત્તરી હતી તેમાં મારો જે પ્રશ્ન હતો અને ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ જે જવાબ આપ્યો છે, હું તે વાત અહીં રજૂ કરવા ઉપસ્થિત થયો છું। નર્મદા જિલ્લો, દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં પણ 1 થી 10માં નર્મદા અને દાહોદ જિલ્લાનું નામ આવે છે, ત્યારે એમાં પછાત રહેવાનું સૌથી મહત્વનું જો કોઈ કારણ હોય તો શિક્ષણનું સ્તર કથળતી હાલત એ નર્મદા અને દાહોદ જિલ્લાનું પછાતપણું રહેવાનું કારણ છે। આજે તમે જોઈ શકો છો નર્મદા જિલ્લામાં 549 શિક્ષકોની ઘટ છે। એ જ પ્રકારે દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ છે। એ જ પ્રકારે પેટા પ્રશ્નમાં મેં પૂછ્યું કે કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, તો નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે। હવે તમે વિચાર કરો, એક શાળામાં 1 થી 5 ધોરણ હોય, 1 થી 8 ધોરણ હોય, એક શિક્ષક કયા ધોરણને ભણાવશે? એ વસ્તી ગણતરી કરવા જશે, SIRની કામગીરી કરવા જશે, સરકારી મિટિંગોમાં જશે તો બાળકોને ભણાવશે કોણ? ગરવી ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે કે નર્મદા હોય, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, પંચમહાલ હોય, ભરૂચ હોય કે ડાંગ હોય, આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં સરકારે આજે સ્વીકાર્યું કે આટલા શિક્ષકોની ઘટ છે અને એની વૈકલ્પિક વ્યવસ્થાઓ સરકાર એવું જણાવે છે કે વિચારણા હેઠળ છે। તમે વિચાર કરો, સરકાર એમાં ગંભીરતા નથી, ત્યારે આ વરવી વાસ્તવિકતા છે। શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ઓરડાઓ પણ નથી,
બાળકો ભાડાના મકાનમાં ભણે છે, ઝાડ નીચે ભણે છે, ઓટલા પર બેસીને ભણે છે, એક ક્લાસરૂમમાં 4 ધોરણોને બેસાડીને ભણાવવામાં આવે છે. આ વરવી વાસ્તવિકતા ગુજરાતની છે. ગુજરાતની સરકારે સ્વીકારવું પડશે. દર વર્ષે બજેટોમાં હજારો કરોડ રૂપિયાની જોગવાઈઓ કરવામાં આવે છે, તો પછી આદિવાસી વિસ્તારોની શાળાના ઓરડા કેમ બનાવવામાં નથી આવતા? આદિવાસી વિસ્તારોમાં શિક્ષકોની ભરતી કેમ કરવામાં નથી આવતી? આજે માન્ય મંત્રીશ્રીએ કીધું કે જ્ઞાન સહાયકો દ્વારા ભરતી કરીશું. જ્ઞાન સહાયક યોજનામાં શિક્ષકની નિમણૂક કરીશું. જ્ઞાન સહાયક એ 11 માસના કરાર આધારિત શિક્ષકની ભરતી છે. હવે તમે વિચાર કરો, બાળકનું ભવિષ્ય બનાવનાર શિક્ષક જ કરાર પર હશે તો 11 માસ પછી એની કેરિયરની ચિંતામાં એ બાળકોને ભણાવી શકશે? બાળકોનું શું ભવિષ્ય બનાવી શકશે? આ સવાલ અમે ગુજરાતની સરકારને પૂછીએ છીએ. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, છતાં આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓના ઓરડા પૂરા પાડવામાં અને શિક્ષકો પૂરા પાડવામાં આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. અને એ પ્રકારે જનતાએ જાગવું પડશે, સરકાર પર જવાબ માંગવો પડશે. એ અમારી આજની માધ્યમથી આપ સૌને વિનંતી છે.